મિત્રો, એક સમયની વાત છે. એક રાજાના બગીચામાં એક મોર અને ઢેલનું જોડું રહેતું હતું. બંને પતિ પત્ની બગીચામાં ફરતા હતા અને બાગની શોભા વધારતા હતા. ઘણીવાર એમની વચ્ચે ધાર્મિક ચર્ચાઓનો સંવાદ થતો રહેતો હતો. ઢેલ મોરને જ્યારે ત્યારે સવાલ પૂછતી રહેતી હતી અને મોર ખૂબ જ સુંદર રીતે ઢેલના સવાલોના જવાબ આપતો હતો. એક દિવસ ઢેલ મોરને પૂછે છે કે સ્વામી, સ્ત્રીને જો ક્યારેક મદદ માંગવાની જરૂર પડી જાય તો તે કોની પાસે મદદ માંગી શકે છે? શું તેને મદદ માંગવી જોઈએ કે નહીં? ઘણીવાર સ્થિતિ કંઈક એવી બની જાય છે જ્યાં વગર મદદે ચાલવું અને રહેવું, જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ઢેલ બોલી, બસ આ જ મારો પ્રશ્ન છે. તમને પ્રાર્થના છે, મારા આ પ્રશ્નનો ઉત્તર જણાવવાની કૃપા કરો. ત્યારે મોર કહે છે, હે પ્રિય, તે જે મને આ પ્રશ્ન કર્યો છે તે સ્ત્રી જાતિ માટે ખૂબ જ કલ્યાણકારી અને જીવન ઉપયોગી છે. હું તને તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક વાર્તા સંભળાવું છું અને ઉમ્મીદ કરું છું કે આ વાર્તાના માધ્યમથી તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે. તું માત્ર આ વાર્તાને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજે. આ વાર્તામાંથી શીખવા મળશે કે કેવા લોકો પાસેથી ભૂલથી પણ સ્ત્રી જાતિએ મદદ ના માંગવી જોઈએ. ઢેલ કહે છે કે હે પ્રાણનાથ, તમે વાર્તા શરૂ કરો. હું તમારી વાર્તાને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીશ. મિત્રો, આ રીતે મોર તેની પત્નીને એક રોચક અને શિક્ષાપ્રદ વાર્તા સંભળાવે છે. એક સમયની વાત છે. એક નગરમાં એક ગરીબ વ્યક્તિ તેની પત્ની સાથે રહેતો હતો. તે નાનો મોટો ધંધો કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પણ સારી રીતે જીવન નહોતું ચાલી રહ્યું. તેના ઘરમાં કોઈને કોઈ વાતની સમસ્યા રહેતી જ હતી. તેની પત્ની ખૂબ જ બુદ્ધિમાન સ્ત્રી હતી અને સુંદર પણ હતી. પૈસાની તંગીના લીધે દુઃખોને સહન કરતા ઘણા દિવસ પસાર થઈ ગયા હતા. એક દિવસ તે ગરીબ વ્યક્તિની પત્ની તેના પતિને કહે છે કે સ્વામી, આ ધંધાથી આ નગરમાં કામ નહીં ચાલે. આ રીતે આગળ ગુજરાન નહીં ચાલી શકે. તમે કોઈ મોટા શહેરમાં જાઓ અને કોઈ નાનું મોટું કામ શરૂ કરી દેજો, જેથી આપણું જીવન સારી રીતે ચાલી શકે. મિત્રો, તે વ્યક્તિ તેની પત્નીની દરેક વાતને માનતો હતો, કેમ કે તેની પત્ની ખૂબ જ બુદ્ધિશાળી સ્ત્રી હતી. તેણે પોતાની પત્નીને કહ્યું કે તું ઠીક કહે છે. હું કાલે જ શહેરમાં જાઉં છું અને ત્યાં જ કોઈ કામ શરૂ કરીશ. પ્રભુની જો કૃપા રહી તો આપણા દિવસો સારા આવી જશે. મિત્રો, પોતાની પત્નીને કહ્યા પછી તે ગરીબ વ્યક્તિ તેના મિત્ર પાસે જાય છે. તેનો એક ખૂબ જ ઘનિષ્ઠ મિત્ર હતો. તેની પાસે જાય છે અને કહે છે કે મિત્ર, કાલે હું શહેર વેપાર ધંધો કરવા માટે જઈ રહ્યો છું અને મારી પત્નીની જવાબદારી તને સોંપીને જઉં છું. મારી પત્નીનું ધ્યાન રાખજે. કોઈ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. એમ તો મેં જરૂરતની બધી જ વસ્તુઓ ઘરમાં લાવી આપી છે. બધી વ્યવસ્થા કરી દીધી છે. ખાવા પીવાની ચીજવસ્તુઓ ઘરમાં ઉપસ્થિત છે. તેમ છતાં જો ઘરમાં કોઈ વાતની કમી જણાય તો તું મારી પત્નીની મદદ કરી દેજે. અને હું જ્યારે પાછો આવું તો તારો જેટલો પણ ખર્ચો થશે તે હું ચૂકવી દઈશ. તો તે કહેવા લાગ્યો કે મિત્ર, મારી પત્નીની જવાબદારી તને સોંપીને જઉં છું. એકલી સ્ત્રી એકલી જ હોય છે, એટલે તું મારી પત્નીનું વિશેષ ધ્યાન રાખજે. મોર કહે છે કે હે પ્રિય, હવે ધ્યાનથી સાંભળજે. તે ગરીબ માણસ જેવો આ વાતો તેના મિત્રને કહે છે તો તેનો મિત્ર કહે છે, અરે મિત્ર, તું ચિંતા શા માટે કરે છે? તારી પત્ની મારી ભાભી છે. મારા રહેતા એમને કોઈ તકલીફ થાય તો મારું હોવું જ વ્યર્થ છે. તું કોઈ વાતની ચિંતા ના કરીશ અને નિશ્ચિત થઈને શહેરમાં જા. હું સારી રીતે તારી પત્નીનું ધ્યાન રાખીશ. કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવવા દઉં. તું નિશ્ચિત થઈને તારો ધંધો કરજે. મિત્રો, તે ગરીબ વ્યક્તિ કહે છે, મને તારી પાસેથી આ જ ઉમ્મીદ હતી. હું જાણતો હતો કે તું મિત્રતાને સાચી રીતે નિભાવશે. આટલું કહ્યા પછી તે ગરીબ વ્યક્તિ તેની પત્ની પાસે આવે છે અને તેની પત્નીને સમજાવે છે કે જો તને કોઈ પ્રકારની કોઈ સમસ્યા થાય તો મેં મારા મિત્રને કહી દીધું છે, મદદ માટે તું એને બોલાવી લેજે. તને કોઈ પ્રકારની કોઈ પરેશાની નહીં રહે. આવી વાત કરીને તે ગરીબ વ્યક્તિ રાત્રે તેની પત્ની સાથે સૂઈ જાય છે અને જ્યારે સવાર પડે છે તો દિનચર્યા પતાવીને તેની પત્નીને કહે છે, હવે મારા માટે ખાવા પીવાની વસ્તુઓ તૈયાર કર, જેથી રસ્તામાં મને ભૂખ લાગે તો હું ખાઈ શકું. તેની પત્ની ભોજન તૈયાર કરે છે અને પતિને ભોજન કરાવે છે અને થોડું ભોજન એની સાથે બાંધીને આપી દે છે.
પોતાની પત્નીની આજ્ઞા લીધા પછી તે ગરીબ વ્યક્તિ નોકરી કરવા માટે શહેર તરફ જાય છે. મિત્રો, તેનો જે ઘનિષ્ઠ મિત્ર હતો તે તેના ઘરે આવવા જવા લાગ્યો અને તેના મિત્રની પત્નીને સાંત્વના આપવા લાગ્યો કે ભાભી, તમે ચિંતા ના કરશો, તમારો પતિ મારો સાચો મિત્ર છે અને હું તમને કોઈ પ્રકારની કોઈ પરેશાની નહીં થવા દઉં. આ રીતે તે રોજ એના ઘરે આવતો જતો હતો અને ધીરે ધીરે તેના મિત્રની પત્ની સાથે ભળી જાય છે. પરંતુ તે પતિવ્રતા સ્ત્રી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તે નહોતી જાણતી તેના પતિના મિત્ર વિશે કે તે ભ્રષ્ટ છે. તેના મનમાં લાલચ છે અને તેને ખરાબ નજરથી જોઈ રહ્યો છે. આવી રીતે થોડા દિવસ પસાર થાય છે. પછી તે વ્યક્તિનો મિત્ર હતો તે તેના મિત્રની પત્નીને એક દિવસ કહી દે છે કે ભાભી, તમને ઈશ્વરે ખૂબ જ સુંદર રીતે બનાવ્યા છે. તમારી સમાન સુંદર સ્ત્રી મને દેખાતી નથી. હું તમારી પર પૂરી રીતે મોહિત થઈ ગયો છું અને હું ઈચ્છું છું કે જે રીતે તમે તમારા પતિ સાથે રહો છો એવી રીતે તમે મારી સાથે રહો, મારી સાથે સંબંધ બનાવો. જ્યારે તે ગરીબ વ્યક્તિની પત્નીએ તેના પતિના મિત્રના મુખેથી આ વાત સાંભળી કે આ શું કહી રહ્યો છે, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સ્ત્રીને ગુસ્સો આવી જાય છે અને તેના પતિના મિત્રને ગુસ્સામાં ધમકાવતા કહેવા લાગી, ખબરદાર, જો ફરીવાર મારા ઘરે આવ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોઈ શકે. તારી એટલી હિંમત? અરે, હું તારા મિત્રની પત્ની છું અને તું મને ખરાબ નજરથી જોવે છે, મારી સાથે ખરાબ કૃત્ય કરવા માંગે છે. જો ફરીવાર મારા ઘરે આવ્યો તો તારા માટે સારું નહીં થાય. તે ગરીબ માણસનો મિત્ર કહેવા લાગ્યો, જો તમે મારી વાતને નહીં માનો અને હું જેવું કહું છું તેવું નહીં કરો તો તમારા માટે ખોટું થશે. હું તમને આખા નગરમાં બદનામ કરાવી દઈશ. મિત્રો, તેની વાત સાંભળીને તે સ્ત્રી કહે છે કે જુઓ, હું એક પતિવ્રતા સ્ત્રી છું. તે ગરીબ માણસની પત્ની કહેવા લાગી, તારે જે કરવું હોય તે કરી લેજે, પણ હું એક પતિવ્રતા નારી છું અને આવું ક્યારેય નથી સાંભળી શકતી. અને હવે તું તારી ભલાઈ ઈચ્છે છે તો તરત મારા ઘરેથી નીકળી જા. મિત્રો, તેના પતિના મિત્રના અહંકારને ઘા લાગ્યો અને તે તરત જ ત્યાંથી પોતાના ઘરે જતો રહે છે. આ તરફ જ્યારે થોડા સમય પછી તે ગરીબ વ્યક્તિ પોતાના ઘરે પાછો આવે છે તો જે એની પત્ની છે તે તેનું સ્વાગત કરે છે અને તેના પતિની પૂજા પણ કરે છે. આ તરફ તે વ્યક્તિ તેની પત્નીને કહે છે કે તું ભોજન તૈયાર કર, ત્યાં સુધી હું મારા મિત્રને મળીને આવું છું. તેનો પતિ પોતાના મિત્ર પાસે જતો રહે છે. મિત્ર ખૂબ જ સન્માન કરે છે અને તેને પાસે બેસાડે છે. ત્યારબાદ તેની પત્ની વિશે તે ઊંધી છતી વાતો કરવા લાગે છે, તેના પર દોષ લગાવવા લાગે છે અને કહે છે કે અરે, તું શહેરમાં વેપાર કરવા માટે ગયો અને તારી પત્ની તો ખૂબ જ પાપી છે, ખૂબ જ દુષ્ટ છે. તારી સ્ત્રી તો ચરિત્રહીન છે. તારા ગયા પછી જ્યારે હું તારા ઘરે જતો હતો, તારી પત્ની કોઈ સમસ્યાનું સમાધાન કરવાનું નહોતી કહેતી, પણ રાત્રે તેની પાસે સૂવાનું કહેતી હતી. હું શું કરતો? હું લાચાર હતો. તે એવો પ્રસ્તાવ મૂકતી હતી કે મારી સાથે સૂવો અને જ્યારે મેં એવું કરવાની ના પાડી તો તારી પત્નીએ મને ઘરેથી બેઇજ્જત કરીને કાઢી મૂક્યો. અરે મિત્ર, મને શું ખબર કે જે રીતે તારી પત્નીને ભગવાને સુંદર બનાવી છે, પરંતુ સુંદરતાની સાથે સાથે તારી પત્ની ચરિત્રહીન છે. તેનું ચરિત્ર ખૂબ જ ખરાબ છે. મિત્રો, જ્યારે પોતાની પત્ની પર દોષ લગાવતા મિત્રના શબ્દો સાંભળે છે તો જે પેલો વ્યક્તિ છે તેને ખૂબ જ ગુસ્સો આવે છે. તેને પોતાના મિત્રને કંઈ જ ના કહ્યું. જ્યારે સાંજ પડી જાય છે તો તે પોતાના ઘરે આવે છે. તેની પત્ની ભોજન લઈને આવે છે, પરંતુ તે ભોજન તો કરી લે છે પણ તેની પત્ની સાથે સારી રીતે વાત નથી કરતો અને ભોજન કર્યા પછી સૂવા માટે જતો રહે છે. તેની પત્ની હતી તે ખૂબ જ બુદ્ધિશાળી હતી. તે બધી જ વાત સમજી જાય છે કે જરૂર તેમના મિત્રએ મારા વિશે કંઈક ખરાબ કહ્યું હશે, પરંતુ તેને પૂછ્યું નહીં કે તમારા મિત્રએ મારા વિશે શું કહ્યું. તે જઈને તેના પતિના પગ દબાવતા દબાવતા સૂઈ જાય છે. આ રીતે બીજો દિવસ થયો. તે દિવસ પણ તેના પતિએ તેની સાથે સારી રીતે વાત ના કરી. હવે તો તેણે બોલવાનું પણ બંધ કરી દીધું. તે સ્ત્રીએ પોતાના પતિ પર દબાણ ના કર્યું કે તમે મારી સાથે વાત કેમ નથી કરતા, પરંતુ તે તેના પતિની સેવા કરતી રહી. એક રાતની વાત છે. તેની પત્નીએ પૂછ્યું કે તમે આજકાલ ખૂબ જ બદલાયેલા નજર આવો છો. આજકાલ તમે ઠીક રીતે વાત પણ નથી કરતા. આટલા દિવસ થઈ ગયા, શું વાત છે? તો મિત્રો, તે ગરીબ વ્યક્તિને પોતાની પત્નીની વાત સાંભળીને તેને ગુસ્સો આવ્યો અને તેને પોતાની પત્નીને દંડો ઉઠાવીને મારવાનું શરૂ કરી દીધું અને મારતા મારતા તેને બેભાન કરી દીધી. પત્ની જ્યારે બેભાન થઈ ગઈ તો તેણે સમજ્યું કે તે મરી ગઈ
પરંતુ તે મરી નહોતી. થોડા સમય પછી જ્યારે તેને ભાન આવે છે તો તે કણસથી ઉઠે છે અને તે ભયાનક કાળી રાતમાં ઘરેથી નીકળીને ચાલવા લાગે છે. આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. કણસથી તે નગરની બહાર એક મંદિર હતું અને તે મંદિરમાં જઈને મૂર્તિની સામે બેસી જાય છે અને મૂર્તિ સામે બેસીને રડવા લાગે છે. કહેવા લાગી કે હે માતા, મારા કયા કર્મોની સજા છે, મારું કયું પાપ છે જે વગર કરીએ મને પાપી બનાવવામાં આવી છે. આજે મારા પતિએ મને એવું વિચારીને મારી કે આજે મને ખતમ કરી દેશે, પરંતુ આજે હું બચી ગઈ. મારા કયા કર્મોની સજા મળી રહી છે. આ રીતે મંદિરમાં બેસીને રડતી હતી અને દેવી માને કહેતી હતી. મિત્રો, તે રાત્રે એક સજ્જન વ્યક્તિ, એક શેઠ હતો, પોતાના નોકરની સાથે તે રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેના કાને કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ પહોંચે છે તો તેણે પોતાના નોકરને કહ્યું કે જાઓ મંદિરમાં જઈને આવો, કોણ કણસે છે, કોઈ મુસીબતમાં લાગે છે. તો મિત્રો, નોકર જલ્દીથી મંદિરમાં જઈને જુએ છે કે એક સ્ત્રી મંદિરમાં બેસીને રડી રહી છે. તે આવીને શેઠને કહે છે કે કોઈ સ્ત્રી રડી રહી છે અને તે ખૂબ જ મુશ્કેલીમાં લાગે છે. ત્યારે શેઠ મંદિરમાં જાય છે અને તે મહિલાને કહે છે કે તમે ચિંતા ના કરો, તમારો આવો હાલ કોણે કર્યો? તમને મારી તરફથી કોઈ મુશ્કેલી નહીં થાય. તમારે હમણાં ઈલાજની જરૂર છે. જો તમને ઈલાજ ના મળ્યો તો તમે મરી જશો. એટલે મને તમારા વિશે જે જાણવું છે તે હું પછીથી પૂછી લઈશ. પહેલાં તમારો ઈલાજ ખૂબ જ જરૂરી છે. મિત્રો, પેલો સજ્જન વ્યક્તિ હતો તે સ્ત્રીને લઈ જાય છે અને તેનો ઈલાજ કરાવે છે. થોડા દિવસ પછી જ્યારે તે સાજી થઈ જાય છે, સ્વસ્થ થઈ જાય છે, ત્યારે તે સ્ત્રીને શેઠ કહે છે કે હવે તમે જણાવો કે તમારો આવો હાલ કોણે કર્યો હતો, તમારા શરીરની દુર્દશા કોણે કરી હતી અને તમે ક્યાં રહો છો? ત્યારે તે સ્ત્રી તેની સાથે બનેલી ઘટના શેઠને સંભળાવે છે. તેની વાતને સાંભળીને શેઠને દુઃખ થાય છે. શેઠ કહે છે કે બહેન, તમે ચિંતા ના કરશો. જો તમે જવા માંગો છો તો જઈ શકો છો અને જો રહેવા માંગો છો તો તમે મારા ઘરે રહી શકો છો. મિત્રો, તે શેઠનું નાનું બાળક હતું. તે શેઠની પત્ની મૃત્યુ પામી હતી. તે ગરીબ વ્યક્તિની સ્ત્રીએ કહ્યું કે હે ભાઈ, હવે હું ક્યાં જઈશ? મારો પતિ તો મને મારીને ફરાર થઈ ગયો અને હું કોના સહારે રહીશ? મારું આ દુનિયામાં હવે કોઈ નથી. હું તમારા જ ઘરે રહેવા માંગુ છું. મિત્રો, ત્યારે સજ્જન વ્યક્તિ કહે છે કે ઠીક છે, જો તમે મારા ઘરે રહેવા માંગો છો તો આ મારું નાનું બાળક છે. મારી પત્ની મરી ગઈ છે અને એટલે તમે આ મારા બાળકનું પાલન પોષણ કરજો, એની દેખરેખ કરો. આ તમારી જવાબદારી છે અને આ જ તમારું કામ છે. તમને મારા ઘરે કોઈ તકલીફ નહીં થાય. મિત્રો, તે દિવસથી તે સ્ત્રી પેલા શેઠના ઘરમાં રહેવા લાગી અને તેના બાળકનું ધ્યાન રાખવા લાગી. ધીરે ધીરે થોડો સમય પસાર થાય છે. તે સજ્જન વ્યક્તિનો જે નોકર હતો તે પેલી મહિલાને જોઈને તેની ઉપર મોહિત થઈ જાય છે, કેમ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી. નોકર તેને મનથી ચાહવા લાગે છે અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માંગે છે. એક દિવસની વાત છે, તે નોકરે જઈને તે સ્ત્રીને કહ્યું, જો તમે આ ઘરમાં રહેશો તો તમારે એક કામ કરવું પડશે. સ્ત્રીએ પૂછ્યું, બોલો શું કરવું પડશે? ત્યારે નોકર કહે છે કે તમારે રોજ રાત્રે મારી સાથે સૂવું પડશે. ત્યારે તે સ્ત્રી કહે છે કે હું વિપત્તિમાં છું અને તમે મારી સુંદરતા પર મોહિત થઈ ગયા છો, પરંતુ તમે જે વિચારી રહ્યા છો એવું ક્યારેય જીવનમાં નહીં થઈ શકે, કેમ કે હું મારા પતિવ્રતા ધર્મને નિભાવું છું. જે તમે વિચારી રહ્યા છો તેવું કદાપી નહીં થાય. આ દુનિયામાં હું મારા પતિ સાથે જ શારીરિક સંબંધ બનાવી શકું છું. મિત્રો, જ્યારે તે સ્ત્રીએ સાફ રીતે ના પાડી દીધી ત્યારે નોકર કહેવા લાગ્યો, જો તમે મારી વાતને નહીં માનો તો તમારા માટે સારું નહીં થાય. તે સ્ત્રીએ કહ્યું કે તમારા મનમાં જે પણ છે, તમે જે વિચારી રહ્યા છો તે તો કદાપી નથી થઈ શકતું. ભલે તમે ગમે તે કરી લો. દુઃખી થઈને તે નોકર ત્યાંથી જતો રહે છે અને સાંજની વાત છે, અંધારું થઈ ગયું હતું. તે સ્ત્રી શેઠના બાળકને ખોળામાં રાખીને ભોજન કરાવી રહી હતી. આ તરફ નોકર કામ વાસનામાં પીડિત થઈને હાથમાં તલવાર લે છે અને જઈને તે સ્ત્રીના ખોળામાંથી બાળકને લઈ લે છે અને બાળકનું ગળું કાપીને ફેંકી દે છે. આ જોઈને સ્ત્રી ગભરાઈ જાય છે અને તે નોકર દોડીને શેઠ પાસે પહોંચી જાય છે અને કહે છે કે શેઠજી, હું પહેલાં જ વિચારી રહ્યો હતો કે આ સ્ત્રી દગો કરે છે. તે મહિલા વિપત્તિમાં નથી, તે કોઈ ચાલબાજ સ્ત્રી છે. આજે એણે તમારા નાના બાળકને મારી નાખ્યું છે. મિત્રો, શેઠ જ્યારે આ સાંભળે છે તો એકદમથી વ્યાકુળ થઈ જાય છે
અને દોડીને પોતાના બાળકને જુએ છે તો તેણે જોયું કે બાળકનું ધડ અલગ પડ્યું છે અને માથું અલગ પડ્યું છે. શેઠ પેલી સ્ત્રીને પૂછે છે કે તે આ શું કરી દીધું? તે મારા બાળકને કેમ માર્યું? મેં તમારી આટલી મદદ કરી અને તમે મારા જ બાળકને મારી નાખ્યું. તમે મારી સાથે આવું કેમ કર્યું? મેં તમને શું નુકસાન પહોંચાડ્યું છે? તમને એવી કઈ પીડા પહોંચાડી છે જે તમે મારા બાળકની હત્યા કરી? મિત્રો, તે સ્ત્રી ખૂબ જ રડી રહી હતી અને તેના જવાબમાં કંઈ નથી કહી શકતી. તેણે કહ્યું કે શેઠજી, આમાં મારો કોઈ વાંક નથી. પણ પેલા શેઠે નોકરની વાત પર વધારે વિશ્વાસ કર્યો અને તેની વાતને સાંભળીને તેની ઉપર વિશ્વાસ ના કર્યો. ના તો તેણે એવું પૂછ્યું કે વાત શું છે. તે એકદમથી નારાજ થઈને તે દુખિયારીને ઘરમાંથી નીકળી જવા માટે કહે છે અને કહે છે કે જરૂર તું જ પાપી છે, એટલે તારા પતિએ તને ઘરમાંથી કાઢી મૂકી હશે. તું આ જ ક્ષણે મારા ઘરેથી નીકળી જા. તે સ્ત્રી લાચાર શેઠના ઘરેથી નીકળી જાય છે. તે સ્ત્રી રડતી રડતી નગરની બહાર જતી રહે છે. આગળ એક જંગલ આવતું હતું. જંગલમાં પહોંચીને જોયું કે એક સોદાગર છે અને તેને કેટલાક ડાકુ પકડી લાવ્યા હતા અને તેને મારી રહ્યા હતા. ડાકુઓનો સરદાર ત્યાં બેઠો હતો. સોદાગર કહી રહ્યો હતો કે મારી ઉપર દયા કરો, મને મારશો નહીં. આ તરફ પેલી સ્ત્રી સોદાગરને જોવે છે તો એના ઉપર દયા આવી જાય છે અને ત્યારે તે ડાકુઓ પાસે જાય છે અને કહે છે કે હું તમને 10 સોનાના સિક્કા આપું છું, પણ તમે સોદાગરને છોડી દો. ડાકુઓએ તેમના સરદારને કહ્યું કે આ સ્ત્રી 10 સોનાની મુદ્રાઓ આપવા માંગે છે અને આ સોદાગરને છોડવા માંગે છે. સરદારે કહ્યું કે ઠીક છે, તમે 10 સુવર્ણ મુદ્રાઓ મને આપી દો અને હું તમને વચન આપું છું કે હું આ સોદાગરને છોડી દઈશ. તે પતિવ્રતા સ્ત્રી જે ગરીબ વ્યક્તિની પત્ની હતી તેણે 10 સુવર્ણ મુદ્રાઓ ડાકુઓના સરદારને આપી દીધી અને પેલા સોદાગરને છોડાવી લીધો. સોદાગર જે હતો તે સ્ત્રીનો ખૂબ જ આભાર માને છે અને કહેવા લાગ્યો કે બહેન, હું તમારો ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવું? તમે ક્યાં રહો છો અને ક્યાંથી આટલી રાતમાં આવો છો? ત્યારે તે સ્ત્રી તેની સાથે બનેલી ઘટના જણાવે છે. તે સ્ત્રીની વાત સાંભળીને સોદાગર કહે છે કે તમે ચિંતા ના કરો. જે રીતે તમે ડાકુઓ પાસેથી મને છોડાવ્યો છે એવી રીતે હું પણ વચન આપું છું કે તમારું દુનિયામાં કોઈ નથી તો હું તમારો ભાઈ બનીને તમારી રક્ષા કરીશ. તમે મને તમારો ભાઈ સમજીને મારા ઘરે ચાલો. મિત્રો, મુસીબતમાં પડેલી તે સ્ત્રી તે સોદાગર પર ભરોસો કરીને તેની સાથે ચાલવા લાગે છે. ચાલતા ચાલતા આગળ એક નદી આવે છે. તે નદી પર એક નાવડી હતી. નાવડીમાં કેટલાક લોકો બેઠા હતા. સોદાગર અને તે સ્ત્રી પણ જઈને તે નાવડીમાં બેસી જાય છે. મિત્રો, તે નાવડીમાં જે બેસેલા લોકો હતા તે વેપારીઓ હતા. તે સુંદર સ્ત્રીને વારંવાર જોવા લાગ્યા કેમ કે પેલી સ્ત્રી ખૂબ જ સુંદર હતી. તે સ્ત્રીએ જોયું કે તે બધા મને વારંવાર જોઈ રહ્યા છે. ક્યાંક એવું ન થાય કે ખરાબ નજર નાખી દે. આવું વિચારીને તે નાવડીના એક ખૂણામાં સંતાઈને બેસી જાય છે. આ બાજુ એક નાવડીમાં એક મોટો સોદાગર હતો. તે પેલી સ્ત્રીની સુંદરતા પર મોહિત થઈ જાય છે. તેણે પેલા નાના સોદાગરને પૂછ્યું કે ભાઈ, જણાવો આ સ્ત્રી તમારી શું થાય છે? ત્યારે સોદાગર કહે છે કે ભાઈ, આ મારી પ્રેમિકા છે. પેલો મોટો વેપારી કહેવા લાગ્યો કે તમે એને વેચવા માંગશો? ત્યારે સોદાગરે કહ્યું, અરે નહીં, પ્રેમિકા તો કોઈ વેચાતી હોય? ત્યારે મોટા સોદાગરે તેની પોટલીમાંથી 50 સુવર્ણ મુદ્રાઓ કાઢી અને 50 સોનાની મુદ્રાઓ બતાવતા કહે છે કે જો તમે તમારી પ્રેમિકાને મને આપી દો તો આ 50 સુવર્ણ મુદ્રાઓ હું તમને આપી દઈશ. મિત્રો, નાનો સોદાગર જે હતો એણે ભાઈ બનીને તે સ્ત્રીને વચન આપ્યું હતું કે હું તારી રક્ષા કરીશ. પરંતુ તે લોભમાં ફસાઈ જાય છે અને લાલચમાં આવીને તેણે કહ્યું કે ઠીક છે, લાવો આ 50 સોનાની સુવર્ણ મુદ્રાઓ મને આપી દો. હું અહીંથી જતો રહું છું અને મારી પ્રેમિકાને તમે લઈ જાઓ. મિત્રો, 50 સોનાની મુદ્રાઓ મોટો સોદાગર પેલા નાના સોદાગરને આપી દે છે અને તે મુદ્રાઓ લઈને તે સોદાગર તરત ત્યાંથી ચૂપચાપ નાવડીમાંથી ઉતરીને જતો રહે છે. આ તરફ થોડી વારમાં નાવિક નાવડી છોડી દે છે. નાવડી જ્યારે ચાલવા લાગે છે ત્યારે તે મોટો સોદાગર પેલી સ્ત્રી પાસે જાય છે અને કહે છે, હવે તું મારી ગુલામ છે, હવે તું મારી સ્ત્રી બનીને રહીશ. ત્યારે તે સ્ત્રી કહે છે કે ભાઈ, હું તમારી ગુલામ કેવી રીતે થઈ શકું છું અને તમારી સાથે કેવી રીતે આવી શકું છું? ત્યારે તે મોટા સોદાગરે કહ્યું કે તારો જે પ્રેમી હતો, જે તારી સાથે આવ્યો હતો, તે 50 મુદ્રાઓમાં તને વેચીને ગયો છે. જવાબ આપ્યો કે મારો તો કોઈ પ્રેમી નહોતો. તો સોદાગરે પૂછ્યું કે તે કોણ હતો? ત્યારે તે સ્ત્રી કહે છે કે તે મારો ભાઈ જેવો હતો, જેને મારી રક્ષા કરવા માટે મને વચન આપ્યું હતું.
જેનો મેં ડાકુઓ પાસેથી જીવ બચાવ્યો હતો. મોટો સોદાગર કહેવા લાગ્યો, ના રે ના, એ તો તારો ભાઈ ના હોઈ શકે. એ તો તારો પ્રેમી હતો. તેણે કહ્યું હતું કે એની પ્રેમિકા છે અને એટલા માટે તે 50 સોનાની મુદ્રાઓ મારી પાસેથી લઈ ગયો છે અને તે નાવડીમાંથી ઉતરીને ચાલ્યો ગયો છે અને તને મારી પાસે વેચી ગયો છે. આજથી તું મારી ગુલામ છે. સ્ત્રી કહેવા લાગી, ના, એવું ના થઈ શકે. તું જુઠ્ઠું બોલે છે. ત્યારે તે મોટો સોદાગર કહે છે કે તને વિશ્વાસ નથી તો તું આ નાવડીમાં જેટલા પણ લોકો છે એમને પૂછી લે. બધા લોકોએ કહી દીધું કે આ મોટો સોદાગર ઠીક કહે છે. તારા પ્રેમીએ અમારી સામે આની પાસેથી 50 સોનાની મુદ્રાઓ લીધી હતી અને તને વેચી દીધી છે. મિત્રો, આ સાંભળીને તે પતિવ્રતા સ્ત્રીની પગ નીચેથી જમીન ખસી જાય છે. તેને ફરી ઈશ્વરનું ધ્યાન લગાવ્યું અને કહેવા લાગી, હે પ્રભુ, હવે તારા સિવાય મારા ધર્મની રક્ષા કરવાવાળું આ દુનિયામાં કોઈ નથી. હું ક્યાં સુધી મારા ધર્મની રક્ષા કરું? જ્યાં પણ જઉં છું બધા મારી સુંદરતાને જોઈને મારી ઇજ્જતને લૂંટવા માટે તૈયાર થઈ જાય છે. ચારેય બાજુ આ શરીરને નોચવા માટે ભૂખ્યા વરુઓ બેઠા છે. મારા પતિવ્રતા ધર્મને ભંગ કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. હે પ્રભુ, મને આજે આ રાક્ષસથી બચાવી લો. તમારા સિવાય મને કોઈ નથી બચાવી શકતું. નહીં તો આજે મારો પતિવ્રતા ધર્મ નષ્ટ થઈ જશે. તે પતિવ્રતા સ્ત્રીએ ભગવાનને વિનંતી કરી, પ્રભુ, મારી લાજ બચાવી લો. મિત્રો, આ દુખિયારીની વાત ભગવાને સાંભળી લીધી. ત્યારે એવું શું થાય છે કે એક પાણીની લહેર આવે છે. તે પાણીની લહેરમાં તે નાવડી પલટી મારી જાય છે. નાવડી જ્યારે પલટી મારી ગઈ તો બધા લોકો ડૂબવા લાગે છે. સંજોગની વાત છે, તે સમયે એક રાજા બહાર ફરવા માટે આવ્યો હતો. શિકાર રમવા માટે આવ્યો હતો અને તે નદીના કિનારે ફરી રહ્યો હતો. તેણે નાવડીને પલટતા જોઈ તો તેણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, તે નાવડી પલટી મારી ગઈ છે અને તેમાં જે ડૂબનારા છે તેમને બચાવો. સૈનિકોએ તે સમયે પાણીમાં કૂદી જાય છે. પાણીમાં ડૂબનારા જે લોકો હતા તેમાંથી કોઈ પણ રાજાના સૈનિકોના હાથે ના ચડ્યા. માત્ર તે સ્ત્રી તેમને મળી જાય છે. તે લોકો તે સ્ત્રીને બહાર કાઢે છે. રાજા તે સ્ત્રીને લઈને તેના મહેલમાં જાય છે અને તેને પૂછે છે કે તું કોણ છે અને આ નાવડીમાં કેવી રીતે આવી? તું ખૂબ જ દુઃખી નજરે પડે છે. કૃપા કરીને તારું દુઃખ મને સાફ રીતે જણાવો. મિત્રો, ત્યારે તે સ્ત્રી રાજાને તેની કહાની સંભળાવે છે અને કહે છે કે કેવી રીતે એને એક સોદાગરે ખરીદી લીધી અને તે એની ઇજ્જત લૂંટવા માંગતો હતો. સ્ત્રી કહે છે કે મેં ભગવાનને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મારા ધર્મની રક્ષા કરો. ઈશ્વરે મારી વાત સાંભળી લીધી અને નાવડી પલટી મારી ગઈ અને તેમાં બેઠેલા બધા યાત્રી પાણીમાં ડૂબી ગયા. મારા સિવાય કોઈ ના બચ્યું. મિત્રો, તે રાજાએ જ્યારે તે મહિલાની દુઃખભરી વાત સાંભળી તો તે રાજાએ કહ્યું કે ઠીક છે, તમે ચિંતા ના કરશો. આજથી તમે અહીં પ્રેમથી રહો. મિત્રો, રાજા પણ તે સુંદર સ્ત્રીની સુંદરતા પર મોહી ગયો હતો. તેણે કહ્યું કે હું તમને પત્ની બનાવવા માગું છું. તે સ્ત્રી કહેવા લાગી, રાજા સાહેબ, એવું ના થઈ શકે. હું એક પતિવ્રતા સ્ત્રી છું અને મારો પતિ મને મારીને મને છોડીને જતો રહ્યો છે. તો એવું ના થઈ શકે કે હું કોઈ બીજા સાથે વિવાહ કરી લઉં. જ્યારે પરમાત્માએ મારા ધર્મની રક્ષા કરી છે તો તમે પણ મારા ધર્મની રક્ષા કરો. તમે એક રાજા છો અને રાજાનો ધર્મ છે કે દિનહીનોની રક્ષા કરવી, જેનું કોઈ ના હોય તેની મદદ કરવી. મિત્રો, રાજાએ કહ્યું કે ઠીક છે, હું તમને વચન આપું છું, આજ પછી તમને અમારે ત્યાં કોઈ તકલીફ નહીં થાય. મિત્રો, આ પ્રકારે રાજા તે સ્ત્રીને પોતાના મહેલમાં રહેવા દે છે. તે સ્ત્રી હતી તે જ્યારથી રાજાને ત્યાં ગઈ હતી ત્યારથી રાજાનું બધું કામ સારું થતું ગયું. રાજા કોઈ સમસ્યામાં ફસાતો તો પેલી સ્ત્રી પાસે જતો અને પોતાની સમસ્યાને કહેતો. તરત જ તે સમસ્યાનું સમાધાન તે સ્ત્રી કરી દેતી હતી. એક મંત્રી રાજાની સમસ્યાનું સમાધાન ના કરી શક્યા, પરંતુ તે સ્ત્રી બધી સમસ્યાનું સમાધાન કરી દેતી હતી. કહેવાનો મતલબ, તે સ્ત્રી જ્યારથી રાજાના મહેલમાં આવીને રહેવા લાગી હતી ત્યારથી રાજા ખૂબ જ સુખમાં જીવન જીવવા લાગ્યો હતો અને તેના રાજ્યમાં ઘણું બધું સારું થઈ રહ્યું હતું. ધીરે ધીરે સમય વીતતો ગયો. એક દિવસ જે રાજા હતો તે મરવાની સ્થિતિ પર આવી જાય છે. જ્યારે મરવાની સ્થિતિ પર રાજા આવી ગયો તો તેણે તે સ્ત્રીને બોલાવી અને કહ્યું, આજ પછી આ રાજ્યનો ભાર, આ રાજ્યની જવાબદારી હું તને સોંપું છું. આ રીતે રાજા રાજ્યની જવાબદારી તે મહિલાને સોંપીને મરી જાય છે. પેલી સ્ત્રી ત્યાંની શાસક બની જાય છે. બધી પ્રજા તેને કહેવા લાગી કે તમે આ રાજ્યના શાસક છો, મહારાણી છો. તો મિત્રો, એક દિવસની વાત છે, તેણે પોતાના મંત્રીઓને ઘોષણા કરી કે આજુબાજુના જેટલા લોકો છે એમને આપણા દરબારમાં
એક એક કરીને બોલાવવામાં આવે. રાજાના સૈનિક બધાને સૂચના આપે છે કે કાલે અમારા દરબારમાં બધા લોકોને નિમંત્રણ છે. અમારા રાજ્યની જે મહારાણી છે તેમણે બોલાવ્યા છે. બીજા દિવસે મિત્રો આજુબાજુના જેટલા પણ નગર હતા બધા લોકો સ્ત્રી પુરુષ તે રાજ્યની મહારાણીના દરબારમાં પહોંચી જાય છે. જ્યારે દરબારમાં પહોંચ્યા તો ત્યાં તેનો પતિ પણ હતો, તેનો મિત્ર પણ હતો અને તે શેઠ પણ ત્યાં આવી પહોંચે છે. જ્યારે તે સોદાગર પણ ત્યાં ઉપસ્થિત હતો. મિત્રો જ્યારે ચારેયને સ્ત્રીએ જોયા તો સૌથી પહેલાં તેણે તેના પતિને બોલાવ્યો અને તેના પતિને કહ્યું કે શું તમે મને ઓળખી? તેનો પતિ કહેવા લાગ્યો કે તમે આ રાજ્યની મહારાણી છો. ત્યારે તે સ્ત્રી કહેવા લાગી, ના રે ના, તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું. તમે તમારા મિત્રના કહ્યા પ્રમાણે મને એટલી મારી કે મરેલી સમજીને તમે મને છોડીને જતા રહ્યા. અને તમારા મિત્રએ જે મારી ઉપર દોષ લગાવ્યો તે સાચો નહોતો. સાચું તો એ હતું કે તમારો મિત્ર જે હતો તે મારી ઉપર મોહિત થઈ ગયો હતો અને મારી સાથે સૂવા માટે કહી રહ્યો હતો. જ્યારે મેં એનો પ્રસ્તાવ નકારી કાઢ્યો તો એણે એવું કહ્યું કે હું તને આખા નગરમાં બદનામ કરી દઈશ અને જ્યારે તમે પાછા આવ્યા તો બધો દોષ મારી ઉપર થોપી દે છે. મિત્રો આ રીતે તેના પતિને પોતાના મિત્ર પર ગુસ્સો આવી જાય છે અને તેને મારવા માટે દોડે છે. પરંતુ તે સ્ત્રીએ તેને રોક્યો અને કહ્યું કે એને સજા આ દરબારમાં મળશે, પરંતુ એના માટે શું સજા મળશે તે હું નક્કી કરીશ, તમે રાહ જુઓ. મિત્રો ત્યારબાદ તે સ્ત્રી પેલા શેઠને બોલાવ્યો અને તે નોકરને બોલાવ્યો અને કહ્યું કે શેઠજી, તમારા બાળકને કોણે માર્યો હતો? ત્યારે શેઠે કહ્યું, જણાવો, મારા બાળકને કોણે માર્યો હતો? જવાબ આપ્યો કે તમારા નોકરે. તમારા નોકરની મારી ઉપર ખરાબ નજર હતી અને જ્યારે મેં ના પાડી દીધી ત્યારે તેણે કહ્યું કે તને નગરમાં બદનામ કરી દઈશ. તે રાત્રે હું તમારા બાળકને ખવડાવી રહી હતી ત્યારે તે કામ વાસનામાં આંધળો થઈને મારી પાસે આવે છે અને તલવાર લઈને તમારા બાળકનું ગળું ખટથી ઉડાવી દે છે. મિત્રો આટલી વાત સાંભળીને શેઠનો ગુસ્સો 7મા આસમાન પર પહોંચી જાય છે. રાણી રોકે છે અને કહે છે કે આ લોકો માટે સજા રાજ દરબારમાંથી મળશે, તમે રાહ જુઓ. ત્યારબાદ તે સ્ત્રી સોદાગરને ઓળખી લે છે. તે સોદાગરને બોલાવે છે અને કહે છે કે મને ઓળખી? તો તે સોદાગર કહે છે કે હા, તમે આ રાજ્યની મહારાણી છો. જવાબ આપ્યો કે નહીં, હું તે સ્ત્રી છું જે ડાકુ તને મારી રહ્યા હતા તેમની પાસેથી મેં તને બચાવ્યો હતો અને તે મને વચન આપ્યું હતું કે ભાઈ બનીને મારી રક્ષા કરીશ, પરંતુ તે તો નાવડીમાં એક મોટા સોદાગર પાસે મને વેચી દીધી. 50 સોનાની મુદ્રામાં ફસાઈને તું તે એહસાનનો તે ઉપકારને ભૂલી ગયો. તે સોદાગર રાણીની વાતો નીચું માથું કરીને સાંભળી રહ્યો હતો. આ સમયે તે કંઈ જ બોલવાને લાયક નહોતો. આ તરફ મોર કહે છે તેની ઢેલને કે હે પ્રિયે. તે રાજ્યની રાણી તેના સૈનિકોને આદેશ આપે છે અને કહે છે કે જાઓ, તે અપરાધીઓને પકડીને આજીવન માટે કારાગારમાં નાખી દીધા. તેના સિપાહીઓએ તેના પતિને, મિત્રને, સોદાગરને અને તે શેઠના નોકરને જેલમાં નાખી દીધા. ત્યારબાદ બધા લોકો નગરમાં જતા રહે છે અને થોડા દિવસ પછી તેના પતિને બહાર કાઢે છે અને સુખેથી તેના પતિની સાથે જીવન જીવવા લાગે છે. મિત્રો તે મોર કહે છે કે પ્રિયે, કદાચ તને મારા પ્રશ્નનો જવાબ આ વાર્તામાંથી મળી ગયો હશે. ઢેલે કહ્યું, સ્વામી, તમારી વાર્તા તો ખૂબ જ સરસ હતી. વાર્તા મને ખૂબ જ પસંદ આવી, મને શીખ પણ મળી, પરંતુ હું પૂરી રીતે સમજી ના શકી કે તે 4 લોકો કોણ હોય છે જેમની પાસે ક્યારેય મદદની ઉમ્મીદ ના કરવી જોઈએ. ત્યારે મોર કહે છે કે હે પ્રિયે, હું તને જણાવું છું કે તે 4 લોકો કયા કયા છે. મોર કહે છે કે હે પ્રિયે, પહેલો છે, પતિના મિત્ર પર સ્ત્રીએ ક્યારેય પૂરી રીતે ભરોસો ના કરવો જોઈએ. એમ તો દરેક મિત્ર એવા નથી હોતા. જે સારા સ્વભાવના હોય છે એમની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને જે ખરાબ હોય છે એમની માત્રા ખૂબ જ વધારે હોય છે. એટલા માટે પતિના મિત્ર પર પણ ભૂલથી પણ ભરોસો ના કરવો જોઈએ. ક્યારે પણ તમારી સાથે દગો કરી શકે છે અને તમારો ધર્મ ભ્રષ્ટ કરી શકે છે. મોર કહે છે કે બીજો હોય છે કાનનો કાચો. જે વ્યક્તિ કાનનો કાચો હોય છે તેના ઉપર પણ મદદની ઉમ્મીદ ના રાખવી જોઈએ. જેમ કાનનો કાચો તે શેઠ હતો, તેને નોકરે જેવું કહી દીધું, તેણે એની જ વાત માની. જેમ કે દોષ પેલી સ્ત્રીનો નહોતો. એટલા માટે હે પ્રિયે, જે કાનનો કાચો વ્યક્તિ હોય છે તેની ઉપર ક્યારેય મદદની ઉમ્મીદ ના રાખવી જોઈએ, કેમ કે તે પણ તમારી મદદ કરવાની જગ્યાએ તમારી સાથે દગો કરી શકે છે. અને ત્રીજો છે અવિશ્વસનીય વ્યક્તિ. જે વ્યક્તિ વિશ્વાસને યોગ્ય નથી, અપરિચિત છે, તેની ઉપર ભૂલથી પણ વિશ્વાસ ના કરવો જોઈએ.
કેમ કે જે સોદાગરે વિશ્વાસ અપાવ્યો હતો એણે જ વિશ્વાસઘાત કરી દીધો હતો, માત્ર લોભના કારણે. એટલા માટે લોભી માણસને પણ પહેલાં લોભ બતાવીને અજમાવી લેવો જોઈએ, ત્યારે જ વિશ્વાસ કરવો જોઈએ. તેના પહેલાં તેની પાસે કોઈ મદદ ના માંગવી જોઈએ. સ્ત્રીઓએ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં ધ્યાન રાખવું જોઈએ કે તે કોની પાસે મદદ માંગી રહી છે કે કોણ તેમને મદદની દિલાસા આપી રહ્યું છે. એવા લોકોની મદદ પર ભરોસો ના કરશો જે અવિશ્વસનીય લોકો છે, જેનો સ્વભાવ કે જેમનો વીતેલો ભૂતકાળ વિશ્વસનીય ના રહેલો હોય. એમની પાસે મદદ માંગવી જોખમથી ભરેલું સાબિત થઈ શકે છે. સ્વાર્થી લોકો જે માત્ર પોતાના ફાયદા માટે બીજાને મદદ કરે છે તેમનાથી દૂર રહેવું જોઈએ. કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મદદ માંગતા પહેલાં સાવધાન રહેવું જોઈએ. નકારાત્મક વિચારવાળા લોકો જે દરેક પરિસ્થિતિમાં નકારાત્મકતા શોધે છે તે સાચી સલાહ આપવામાં અસફળ રહે છે. ભાવનાત્મક રૂપથી જે લોકો શોષક છે, જે બીજાની કમજોરીઓનો ફાયદો ઉઠાવે છે, એમની પાસેથી મદદ માંગવાથી બચવું જોઈએ. અત્યધિક આલોચક જે દરેક વાત પર નકારાત્મક વેણ બોલે છે અને આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે, એવા મુદ્દા પર ભરોસાપાત્ર મિત્રો, પરિવારના સભ્યો પાસેથી મદદ લેવી યોગ્ય રહેશે. જે માણસ લોભી લાલચુ છે એવા વ્યક્તિ પાસેથી પણ મદદ ના માંગવી જોઈએ. મોર કહે છે કે હે પ્રિય, મહિલાઓએ આ કહાનીમાંથી આ વાતને શીખવાની જરૂર છે. તે ક્યારેય કોઈ પાસેથી દગો નહીં મેળવે. ઢેલ બોલી સ્વામી, હું તમારી આ વાતને હંમેશા યાદ રાખીશ અને સાવધાનીનું પાલન કરીશ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.